હેલો મિત્રો, તો આજે આપણી પાસે પ્રશ્ન છે ક્રમ કસોટીને લગતો. ક્રમ કસોટી એટલે શું? ક્રમ કસોટી એટલે કે આગળનો ક્રમ આપણે સમજવો પડે, તેને આપણે ક્રમ કસોટી કહીએ છીએ. મિત્રો, આપણી પાસે પ્રશ્ન છે 13, 35, 57, 79, 911. તો આગળની સંખ્યા શું આવે છે, આગળનો ક્રમ શું આવશે તે આપણે ગોતવાનો છે. મિત્રો, ક્રમ કસોટીમાં શું આવી શકે? તો ક્રમ કસોટીમાં ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, વર્ગ બધું આવી શકે છે. તો આ પ્રશ્નની અંદર આપણને કયો ક્રમ આગળ આવશે તે આપણે ગોતવાનો છે. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે સરવાળો, બાદબાકી કે કઈ પદ્ધતિથી આ આગળનો ક્રમ આવશે. તો મિત્રો, આમાં કોઈ સરવાળો નથી લાગતો, કોઈ બાદબાકી પણ નથી લાગતી, ગુણાકાર બી નથી લાગતો અને ભાગાકાર પણ નથી લાગતો. તો શું હોઈ શકે? તો પહેલા આપણે અહીંયા જોઈશું મિત્રો, પ્રથમ સંખ્યા કઈ આવશે. તમે અહીંયા જોઈ શકો છો કે પ્રથમ સંખ્યા કઈ છે. દરેક સંખ્યાની અંદર પહેલો અંક આપણે જોઈએ તો કે 1, 3, પછી અહીંયા 5, ત્યારબાદ 7, ત્યારબાદ 9. તો હવે તમે જો મિત્રો 1, 3, 5, 7, 9, તો આગળ શું આવે? 11. આ શું થયું? એકી સંખ્યા. ક્રમશઃ એકી સંખ્યા આવે છે. એ જ રીતે આપણને 11, તો કે આપણને 11 પહેલો અક્ષર આપણને સંખ્યા આપણને મળી ગઈ. હવે બીજી સંખ્યા ગોતીએ. બીજી સંખ્યા એટલે તો કે 3, 5, 7, 9 અને 11. અહીંયા પણ સેમ જ પેટર્ન છે. 3, 5, 7, 9, 11. 11 પછી શું આવશે? 13. તો આપણને બીજી સંખ્યા પણ મળી ગઈ 13. તો 1113 એ આપણો જવાબ આવશે. છે ને ખૂબ સરળ. જો ટ્રીક પસંદ પડી હોય તો એક લાઈક જરૂરથી કરજો. થેન્ક યુ.